ક્વેશ્ચન નંબર 2, જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તો આપણે અહીંયા 4 પદો શોધવાનું છે, બરાબર. પ્રથમ પદ આપેલું છે અને સામાન્ય તફાવત પણ આપેલું છે. ઓકે, એને એ અને આ સામાન્ય તફાવતને ડી વડે દર્શાવવામાં આવે છે. તો જેનું સોલ્યુશન જોઈએ, એનું એ બરાબર 10 આપેલું છે અને ડી બરાબર 10 આપેલું છે. આ દાખલાને આપણે બે રીતથી કરી શકાય. તો આપણે જોઈએ કઈ કઈ રીતથી કરી શકાય. પહેલું પદ એટલે કે A1 દર્શાવી શકાય. ઓકે, A1 એટલે કે એ થાય છે, A1 અને એ બરાબર થાય છે, બરાબર કેટલા છે 10. A2 બરાબર કેટલા છે, A2 બરાબર એટલે કે A1 પ્લસ ડી, આવી રીતે શોધી શકાય, બરાબર. આ છે A1 છે આપણું 10 અને ડી આપણું છે 10, બરાબર કેટલા થાય છે 20 થાય છે. ઓકે, A3 શોધવામાં જોઈએ તો A2 જે છે એ પ્લસ ડી, A2 અને ડી ઉમેરીએ તો A3 મળે છે, એટલે ત્રીજું પદ મળે છે. A2 કેટલું છે આપણી પાસે 20 પ્લસ 10 બરાબર કેટલા થાય છે 30 થાય છે. ઓકે, A4 બરાબર A3, એના પહેલાં કોણ આવે છે A3, એના એ ડી જ ઉમેરીએ તો આપણને મળે છે A3 કેટલા છે અહીંયા 30 છે અને પ્લસ 10 ઉમેરીએ તો કેટલા થાય છે 40 થાય છે, બરાબર. આ 4 પદો શોધી લીધા છે. તમને આ બીજી રીત શીખવું છું, બરાબર. બીજી રીતમાં તમને કઈ રીત ગમી એ તમને બોલવાનું છે. ઓકે, કોમેન્ટ કરવાનું છે એનું. તો એ જોઈએ તો A1 બરાબર એ થાય છે, એ બરાબર કેટલા છે 10, બરાબર. આ તો બંનેની એક રીત સરખી છે. અહીંયા છે A2 ને આપણે બીજી રીતથી કરીએ તો એ જે સૂત્ર છે એ સૂત્ર આપણને આગળ કામ આવવાનું છે. એટલા માટે આપણે જોઈએ કે એ પ્લસ અહીંયા કેટલા છે 2, એનાથી 1 ઓછી કરો તો એ 2માંથી 1 વાત કરીએ તો 1, એટલે 1 ડી લખતા નથી, ડી લખી શકાય છે. આવી રીતે A3 શોધવાનું હોય તો એ પ્લસ 3માંથી 1 વાત કરો તો કેટલા આવે છે 2, તો અહીંયા 2 ડી થાય છે. ઓકે, A4 શોધવાનું હોય તો કેટલા 4 છે, 1 બાદ કરીએ તો કેટલા થાય છે 3 ડી. આવી રીતના દાખલા આપણે આગળ ઓપ્શનમાં કે મોટા ક્વેશ્ચનમાં આ કામ આવવાનું છે. એટલા માટે તમને આવી રીતે પણ ધ્યાન રાખવાનું. A5 કીધું હોય તો A પ્લસ 4D આવી રીતે લખી શકાય. પણ આનું સોલ્યુશન જોઈએ. એ બરાબર તો આપણી પાસે અહીંયા 10 છે તો 10 અને ડી બરાબર 10 છે એટલે 10 બરાબર કેટલા થાય છે 20. આનું સોલ્યુશન જોઈએ. એ બરાબર 10 છે પ્લસ 2 છે, 2ની જગ્યાએ 2 અને ડીની જગ્યાએ કેટલા, ડીની જગ્યાએ 10 કરીએ તો 10 પ્લસ 10 દુ 20 થાય છે, બરાબર કેટલા થાય છે 30. ઓકે, 30 આવ્યા. એના પછી અહીંયા જોઈએ એ બરાબર 10 છે, 3ની જગ્યાએ 3 અને ડીની જગ્યાએ 10 પ્લસ 10નું ગુણાકાર 3થી કરીએ તો 30 થાય છે, ઉમેરીએ તો કેટલા થાય છે 40. આવી રીતે પણ સોલ્યુશન કરી શકાય. બંને રીતમાંથી તમે કઈ રીત સારી લાગી છે કોમેન્ટ કરીને બતાવવાનું. ઓકે, તો હવે આપણે અહીંયા જોઈએ કે આમ સમાંતર શ્રેણીના માંગેલ પહેલા 4 પદ કયા છે 10 પછી 20, 10 20 30 40 છે. ઓકે, બીજો જોઈએ સોલ્યુશન કરીને. તમને આવા પ્રકારના વિડીયો જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, આવા પ્રકારના વિડીયોની પ્લેલિસ્ટ, ત્યાંથી તમે જોઈ શકો છો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું, કેમ કે આવા રીતના વિડીયો તમને મળતા રહેશે. વિડીયોને લાઇક અને હાઈપ પણ કરજો, જેથી વિડીયો વધારે જગ્યાએ જતા રહે. તો હવે આપણે જોઈએ, તમે ગમે તે બંને રીતમાંથી તમે એક રીતનો સોલ્યુશન કરી શકો છો. આપણે આ રીતથી કરીએ તો જે છે આ રીત કામ આવવાની છે. એટલા માટે તમને આ રીતને પણ મોડે કરી લેવાનું. અહીંયા શું થાય છે, પહેલું પદ એટલે A1 એટલે કે એ બરાબર કેટલા છે -2,
A2 શોધવાનું હોય તો A1 પ્લસ ડી. ઓકે, A1 કેટલું છે આપણી પાસે? A1 છે -2 અને ડી કેટલું છે 0 અને સરવાળો કરીએ તો -2 આવે છે. ઓકે, A3 શોધીએ તો A2 એના પહેલાં કોણ છે? A2 પ્લસ ડી. A2 કેટલું છે? -2. ઓકે, અને ડી બરાબર 0 કેટલા થાય છે? -2 થાય છે. એટલે A4 એટલે એના પહેલાં કોણ છે? A3 એમાં ડી ઉમેરીએ. A3 કેટલું છે? -2 અને ડી બરાબર 0 ઉમેરી દઈએ. કેટલા થઈ જાય છે? -2. તો આપણે લખીએ અહીંયા, આમ સમાંતર શ્રેણીના માંગેલ પહેલા 4 પદ કયા કયા છે? -2 છે. ઓકે, હવે ત્રીજું સોલ્યુશન જોઈએ. તો અહીંયા આપેલું છે A બરાબર 4 અને ડી બરાબર -3 આપેલું છે. તો એનું સોલ્યુશન આપણે જોઈએ અહીંયા. પહેલું પદ એટલે કે A1 છે. A1 એટલે A બરાબર કેટલા છે? 4. A2 બરાબર જોઈએ. A2 છે એટલે એના પહેલાં A1 છે. A1 પ્લસ ડી ઉમેરવામાં આવે છે. ઓકે, A1 કેટલું છે? A1 4 છે અને ડી કેટલું છે? -3 છે. ઓકે, અહીંયા 4 લખીએ. પ્લસ -2 નિશાન હોય તો માઇનસવાળું આવે છે. પ્લસ માઇનસ એટલે માઇનસ થાય છે. અહીંયા 3. હવે શું કરવાનું છે? બાદ કરવું જોઈએ. 4માંથી 3 બાદ કરી તો કેટલા આવે છે? 1. A3 એટલે એના પહેલાં કોણ છે? A2 પ્લસ ડી. A2 કેટલું છે? એટલું છે 1. ઓકે, પ્લસ અને ડી બરાબર કેટલા છે? -3. એની જગ્યાએ A પ્લસ માઇનસ એટલે માઇનસ થાય છે. ઓકે, હવે 3માંથી 1 બાદ કરીએ તો 2 આવે છે. મોટી સંખ્યા માઇનસની છે એટલા માટે -2 આવી શકે છે. આવે છે. A4 શોધીએ. A4 એટલે કે અહીંયા એના પહેલાં A3 છે. A3 પ્લસ ડી. A3 કેટલું છે? A3 -2 છે. પ્લસ ડી બરાબર -3 બરાબર -2 પ્લસ માઇનસ એટલે માઇનસ થાય છે 3. બંને નિશાન સરખા હોય તો સરવાળો કરવાનું હોય છે. તો 3 અને 2 5 થાય છે. બંનેનું નિશાન માઇનસ છે એટલે માઇનસમાં આવશે. ઓકે, આમ સમાંતર શ્રેણીના માંગેલ પહેલા 4 પદ 4 પછી 1 પછી -2 પછી -5 છે. ઓકે, હવે ચોથું જોઈએ. તો ચોથું છે આપણી પાસે અહીંયા A બરાબર -1 આપેલું છે. ડી બરાબર 1/2 આપેલું છે. તો A1 એટલે કે A થાય છે. A બરાબર -1 છે. ઓકે, A2 એટલે કે એના પહેલાં A1 છે પ્લસ ડી. બરાબર, A1 કેટલું છે? A1 છે -1 પ્લસ ડી બરાબર કેટલું છે? 1/2. અહીંયા છેદ સરખા નથી તો અહીંયા 1 મૂકીએ. છેદ સરખા કરવા માટે અહીંયા 2થી ગુણાકાર કરવું પડશે તો છેદ સરખી થઈ જાય. અહીંયા બંનેની જગ્યાએ 2 આવી ગયા છે એટલે બંનેને નીચે 2 આવી ગયા છે એટલે સરખા થઈ ગયા. હવે 2 એકા 2 પણ આ તો માઇનસનું છે એટલે માઇનસમાં મૂકવું પડશે. અહીંયા પ્લસનું 1 છે. બંને જુદા જુદા નિશાન હોય તો શું કરવાનું? બાદબાકી કરવામાં આવે છે. તો 2માંથી 1 બાદ કરીએ તો 1 આવે છે છેદમાં 2. બંનેમાંથી મોટી સંખ્યા માઇનસની છે એટલા માટે માઇનસમાં 1 આવી જાય છે. ઓકે, 1/2 આવી ગયું છે. હવે A3 શોધવા માટે A2 એના પહેલાં A2 છે એટલા માટે A2 પ્લસ ડી. હવે A2 કેટલું છે? A2 છે -1/2 પ્લસ અને ડી બરાબર કેટલા છે? 1/2 છે. તો બંનેનું શું કરવાનું છે? બાદ કરીએ.
1/2 માંથી 1/2 બાદ કરીએ તો 0 થાય છે. ઓકે, હવે A4 શોધવા માટે A3 પ્લસ D બરાબર A3 કેટલું છે? A3 0 છે અને બરાબર D બરાબર 1/2 તો કેટલા આવે છે? 1/2 એનું આન્સર આવે છે. તો આપણે શોર્ટકટમાં લખીએ 4 પદ. શોર્ટકટમાં તમે લખી શકો છો આમ સમાંતર શ્રેણીના માંગેલ પહેલાં 4 પદ આ રહ્યા. હા, 4 પદ કયા છે? તો પહેલાં આવ્યા છે માઇનસનું 1, પછી માઇનસનું 1/2, પછી 0, પછી 1/2. ઓકે, પાંચમું સોલ્યુશન જોઈએ. તો આનું સોલ્યુશન જોઈએ. એ બરાબર કેટલા આપેલું છે આપણી પાસે? -1.25 અને D બરાબર -0.25 આપેલું છે. તો સોલ્યુશન કેવી રીતે કરી શકાય? તો આપણે જોઈએ અહીંયા કે આપણી પાસે છે A1 કેવી રીતે શોધી શકાય? A1 એટલે કે A બરાબર કેટલા છે? -1.25 છે. ઓકે, A1 કેટલું છે? 1.25. ઓકે, હવે A2 શોધવા માટે શું કરીએ? એના પહેલાં A1 છે, A1 પ્લસ D. A1 કેટલું છે? -1.25 છે, પ્લસ D બરાબર કેટલું છે? માઇનસનું છે 0.25. ઓકે, બરાબર -1.25 અને પ્લસ માઇનસ એટલે માઇનસ થાય છે 0.25. બરાબર, આ પોઈન્ટ પછી છે 25 અને ઉમેરીએ તો કેટલા થાય છે? -1.50 થાય છે. બંનેનું નિશાન સરખા છે એટલા માટે સરવાળો કર્યો છે. હવે A3 બરાબર A2 આવે છે. એના પહેલાં A2 છે એટલે A2 પ્લસ D. D બરાબર કેટલું? D લખીએ અહીંયા. A2 કેટલું આવ્યું છે? -1.50 પ્લસ D બરાબર -0.25 છે. અહીંયા -1.50 છે, પ્લસ માઇનસ એટલે -0.25. બંને નિશાન સરખા છે એટલે સરવાળો કરવો જોઈએ. 1.50 અને 0.25 ઉમેરીએ તો કેટલા થાય છે? 1.75 થાય છે. ઓકે, A4 એટલે કે A3 પ્લસ D. A3 કેટલું છે? A3 આપણી પાસે છે 1.75. કેટલું છે? 1.75 પ્લસ અને D બરાબર કેટલા છે? 0.25 માઇનસનું. આ લખીએ આપણે 1.75 માઇનસનું છે, પ્લસ માઇનસ એટલે માઇનસ થાય છે એટલે 0.25. ઓકે, આ ઉમેરીએ બંનેનું તો કેટલા થાય છે? માઇનસનું 2.00 થાય છે. તો આપણે 4 પદ શોધી લીધા છે. 4 પદો કયા છે? -1.25 આવ્યું, પછી આ રહ્યા -1.50, -1.75, -2.00. આવી રીતે આ વિડીયો પૂરો થાય છે. તમને વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું. મળીએ બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.